ભાઈ મુંબઈ ઇન્ડિયન ફેન્સ, સોરી બટ MS ધોની અને રોહિત શર્મા વગર આજે આપણને એલ ક્લાસિકો જોવા મળ્યો મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે. મુંબઈ ઇન્ડિયન્સ તમારી પાસે બધું જ હતું. તમારી પાસે મોમેન્ટમ હતું, હોમ ક્રાઉડ હતું, વાનખેડીની અંદર રમતા હતા, યુ વેર કમિંગ ફ્રોમ અ સચ અ ગુડ ફોર્મ. પણ આપણને જોવા મળ્યું સંજુ સેમસન માસ્ટર ક્લાસ. આ ભાઈ સ્લોગિંગ નહોતું, આ હતું એકદમ કેલ્ક્યુલેટિવ ઇનિંગ. જે કહેવાય છે ને કે ઓલ્ડ સ્કૂલ ટિપિકલ 100 હતા ભાઈ. આ શું ઇનિંગ રમી છે સંજુ સેમસને. વર્લ્ડ ક્લાસ પ્લેયર છે, આપણને ખબર છે. જ્યારે સંજુ સેમસન રમે ને ત્યારે CSK અલગ જ દેખાશે, અને જ્યારે નહીં રમે ને ત્યારે આખી અલગ દેખાશે. જોઈ લેજો. એણે જે ઇનિંગ રમી છે એને પાવર પ્લેની અંદર 200ના સ્ટ્રાઇક રેટથી એને રન કર્યા હતા, અને પછી ખબર પડી કે મારી આજુબાજુની વિકેટ જઈ રહી છે, તો એને ટેમ્પો જાળવી રાખ્યો અને 150-160ના સ્ટ્રાઇક રેટથી રન કર્યા. અને પછી બુમરાહ જેવા બોલર્સને જોઈ અને છેલ્લે એણે અટેક કર્યા અને લગભગ 250ના સ્ટ્રાઇક રેટથી ચેન્નઈ સુપર કિંગ્સને અબો પાર ટોટલ પર પહોંચાડી દીધા. 190+ વાનખેડીની અંદર ઇટ્સ અ વેરી ટફ ટાસ્ક. 207 સુધી એને ટોટલ પહોંચાડી દીધો. પણ મેઇન ગેમ ખરેખર શરૂ થઈ જ્યારે મુંબઈ બેટિંગ કરવા આવ્યું ત્યારે. અકીલ હુસેન ભાઈ આઉટ ઓફ સિલેબસ આવ્યો, વેલ સપોર્ટેડ બાય મુકેશ ચૌધરી, કે આ બંને ભેગા થઈને પહેલી 3 ઓવરની અંદર 3 વિકેટો લઈને મુંબઈ ઇન્ડિયન્સને ટોટલ બેકફૂટ પર નાખી દીધા હતા. અને પછી થોડું એવું લાગતું હતું કે સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા એ બંને વચ્ચે સારી પાર્ટનરશિપ થઈ રહી છે, ત્યારે અગેન બીજા સ્પેલમાં આવીને અકીલ હુસેને તિલક વર્માની વિકેટ લઈ લીધી. ત્યારબાદ નૂર અહેમદ બીજો સ્પિનર ગેમની અંદર આવ્યો અને એણે બેક ટુ બેક હાર્દિક પંડ્યા અને સરફેન રુધરફર્ડને આઉટ કર્યા અને મુંબઈને ટોટલ ગેમની બહાર કરી દીધું. બંનેએ 8 ઓવરની અંદર ફક્ત 40 રન આપી ને 6 વિકેટ લીધી, અને અકીલ હુસેને મેચ વિનિંગ સ્પેલ નાખ્યો 17 રનની અંદર 4 વિકેટ ફક્ત, અને 100 રનથી મુંબઈ ઇન્ડિયન્સને હરાયું. ભાઈ આ બિગેસ્ટ વિક્ટરી માર્જિન હતું ચેન્નઈ સુપર કિંગ્સ માટે, અને મુંબઈ ઇન્ડિયન્સ માટે બિગેસ્ટ લોસ હતો. આના સાથે નેટ રન રેટ પર ચેન્નઈ સુપર કિંગ્સ જમ્પ મારીને સીધા 5મા સ્થાને પહોંચી ગયું છે. મુંબઈ માટે હવે સિચ્યુએશન બહુ અઘરી થઈ ગઈ છે. આપણે વારંવાર IPLમાં જોયું છે, ઓન પેપર તમે ભલે એટલી ગમે સ્ટ્રોંગ ટીમ હોય, પણ એ દિવસે જો તમે તમારું બેસ્ટ પરફોર્મ નહીં કરો તો કોઈ પણ ટીમ તમને હરાઈ જશે. શું કહેવું છે તમારે આજની CSKની જીત પર?